हेलो फ्रेंड्स, वेलकम वंस अगेन। મજામાં ને બચ્ચા કે સર મજા જોના લોકડાઉન એટલો આનંદ આવે છે ને આવો આનંદ ત્યારે આવું મોટું વેકેશન જ થઈ ગયું છે. તો વાત કરીએ આજના ટોપિક રિલેટેડ 11 સાયન્સનું ત્રીજું ચેપ્ટર અને પાઠ નંબર 19. આમ તો ઈ બે ઉદાહરણ છે. ક્યાં ઉદાહરણ છે તો કે ઉદાહરણ 3.7 છે અને ઉદાહરણ 3.8 બુક્સના જ છે. 3.7 અને બાજુનું છે 3.8. આ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે, આ રિએક્શન ટાઈમ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું તમે બધાએ અનુભવ તો કરેલો જ છે, રાઈટ? ગતિમાન વાહનને બ્રેક લગાવવામાં આવે ત્યારે તે થોભે તે પહેલા કપાયેલ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. શું કહે છે મિત્રો? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. દાખલા તરીકે આમ ચાલ્યો જાઉં છું, દોડતો જાઉં છું, ફટાફટ આમ એક બાજુ છતાંય મારાથી થોડું આગળ છે એ નીકળી જ જવાય છે. ફોર એક્ઝામ્પલ, આ એક રસ્તો છે, આ એક છે સિમ્પલ કાર છે. આ કાર આવી રીતના ગતિ કરે છે, સડાસડ આગળ જાય છે 100 કિલોમીટર પર અવર. અને અચાનક બાળક બચાવે છે, અચાનક કોઈ વસ્તુ બચાવે છે, રાઈટ? અને અહીંયા બ્રેક મારવાની શરૂઆત કરે છતાંય કાર આટલું ડિસ્ટન્સ કાપે છે. આ ડિસ્ટન્સને મિત્રો શું કહેવાશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવશે. શેના તરીકે ઓળખવામાં આવશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. એટલે ડી સફિક્સમાં s. પાછું એક વખત કહું શું આવશે મિત્રો? સ્ટોપિંગ ડિસ્ટન્સ. ડી સફિક્સમાં s. ડી એટલે ડિસ્ટન્સ, અંતર. s એટલે સ્ટોપિંગ, રાઈટ? સલામતી માટે ખૂબ જ એક અગત્યનું પરિબળ છે સલામતી સફાઈ. પ્રારંભિક વેગ કેના ઉપર આધાર રાખે? તો કે ભાઈ પ્રારંભિક વેગ v0 અને પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ એટલે બ્રેક મારે એટલે વેગની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે એને પ્રતિપ્રવેગ કહેવાય. એટલે એને માઈનસ વડે થશે, એના ઉપર આધારિત છે. કેવી રીતના ગણતરી કરવી જોઈએ? ગણતરી કેવી રીતના કરવી? આપણી પાસે સૂત્ર છે. શું છે? v² v0² 2ax. હવે બ્રેક મારે એટલે અંતિમ વેગ છો એને હું 0 લઈ લઉં. પ્રારંભિક વેગ મારી પાસે કંઈક સમથિંગ હશે એટલે v0² વત્તા અહીંયા 2. હવે બ્રેક મારે એટલે શું થશે મિત્રો? પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે એટલે અહીંયા -a અને x એને અંતર લીધું હતું, અહીંયા હું અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ dx વડે દર્શાવીશ, રાઈટ? હવે શું કરીશ? આને આ બાજુ લઈ આવું તો -v0² વત્તે વચ્ચે ઓછા 2a ds, રાઈટ? dx ને સૂત્રનો કરતા બનાવી દો. આને સૂત્રનો કરતા તો પહેલા તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે રિમૂવ કરી નાખું તો મારી પાસે શું આવશે? v0² ના છેદમાં 2a બરાબર ds. અથવા તો તેથી સ્ટોપિંગ ડિસ્ટન્સ બરાબર શરૂઆતનો વેગ અને 2a. જો એની પર આધાર રાખે છે પ્રારંભિક વેગ v0 અને પ્રતિપ્રવેગ શેની પર આધાર રાખે છે? 2a ઉપર આધાર રાખે છે. તો આપણે મિત્રો આની અંદર એક કિસ્સાની અંદર એવું વિચારીશું કે ભાઈ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. ધારો કે પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે, આ બમણો કરી દો દાખલા તરીકે, તો મારું સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ કેટલા ગણું થશે? 4 ગણું થશે. ખાસ નોંધો. શું? પાછું એકવાર તો કે ભાઈ સ્ટોપિંગ ડિસ્ટન્સ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો 2 નો વર્ગ 4, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થશે? 4 ગણું છે. વિડિયો પોઝ કરો અને ખાસ એકવાર આ વસ્તુને છે એ નોટ ડાઉન કરી લો જેથી કરી કોઈ પણ પ્રકારની આ વસ્તુની અંદર તમને તકલીફ પડવી જોઈએ
નહીં. રાઈટ, નોટ ડાઉન કરી લીધેલું છે. હવે વાત કરીએ આગળ રિએક્શન ટાઈમ, પ્રતિક્રિયા સમય. મિત્રો સમજીએ શું છે. કોઈ એક વ્યક્તિ અમુક પરિસ્થિતિનું અવલોકન કરે, ત્યારબાદ તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, તો આ જેટલો સમયગાળો લીધો છે એ સમયગાળાને પ્રતિક્રિયા સમય કહેવાય. દાખલા તરીકે હું કાર ચલાવું છું અને મારી વચ્ચે અચાનક બાળક આવ્યું, તો અચાનક બાળક આવ્યું એટલે મેં પરિસ્થિતિનું શું કર્યું? અવલોકન કર્યું. અવલોકન કર્યા બાદ હું એની પર વિચાર કરું કે મારે આ બાજુ ચલાવી કે બ્રેક મારવું. ઈ જે બાળક આવ્યું અને મેં વિચાર કર્યો, આ જે સમયગાળો લાગ્યો ને એને પ્રતિક્રિયા સમય કહેવાય. આ પ્રતિક્રિયા સમય બહુ ઓછો હોય અને જે લોકો પ્રતિક્રિયા સમયને સ્પીડલી હેન્ડલ કરી શકે એમાં એક્સિડન્ટ્સ થવાના કેસીસ છે ઓછા છે. તો ચાલતી કાર આગળ આવતું બાળક મેં તમને એનું એક્ઝામ્પલ આપેલું. હવે કેના ઉપર આધાર રાખે? તો કે કેવી જટિલ ક્રિયા છે એની ઉપર અને વ્યક્તિ ઉપર આધાર રાખે. વ્યક્તિ કેવો નિર્ણય લઈ શકે અને પરિસ્થિતિ કેવી જટિલ છે એની ઉપર આધાર રાખે છે. ત્યાર પછી એક ઉદાહરણ છે આમાંનામાં કે ભાઈ એક ફૂટપટ્ટી છે, એને મારો મિત્ર મુક્ત પતન કરાવે છે આગળ. આ મુક્ત પતન પામતી ફૂટપટ્ટી મારા આંગળાઓ અને આ અંગૂઠાની વચ્ચે આવશે. મુક્ત પતન પામે એટલે તરત જ હું શું કરીશ? પકડી લઈશ. સમજો, મુક્ત પતન કરશે એટલે તરત જ હું પકડી લઈશ. મુક્ત પતન થાય તરત જ હું પકડી લઈશ. એટલે આટલું અંતર કાપ્યું છે. એ એટલું અંતર કાપ્યું ને એને મેં શું કીધું કે d બરાબર 21 મીટર હોય તો રિએક્શન ટાઈમની છે એ ગણતરી કરવાની છે. શેની ગણતરી કરવાની છે મિત્રો? મારી પાસે રિએક્શન ટાઈમ એટલે TR ની ગણતરી છે એ મારે કરવાની છે. જેને TR સફિક્સમાં R એટલે શું થશે મિત્રો? તો કે ભાઈ મારી પાસે રિએક્શન. તો હું અહીંયા આપણી પાસે જે સૂત્ર છે એ દર્શાવી શકું. y અથવા તો ડિસ્ટન્સ v0t પ્લસ 1/2 at સ્ક્વેર પ્લસ 1/2 at સ્ક્વેર. 1/2 શું આવશે મિત્રો? મારી પાસે at સ્ક્વેર. રાઈટ. હવે મુક્ત પતન કરાવતી કોઈ પણ વસ્તુ એનો સર્વનો વેગ કેવો હોય? 0. તો આખું સ્ટેપ કેવું થઈ જશે? 0. હવે y છે એટલે મેં તમને પહેલા કીધું કે મુક્ત પતન કરાયું અહીંયાથી એટલે આટલું અંતર કાપ્યું. એ મને કેટલું આપેલું છે? 21. એ d જો કે y કે બધું સરખું છે. તો અહીંયા હું શું લઈ લઈશ? 21. રાઈટ. અહીંયા 1/2 વધશે. એ છે કે મને આમાં 9.8 લેવાનો કીધેલો છે, પણ મારે તો અહીંયા શું લેવું પડશે? -9.8. અને અહીંયા આપણે રિએક્શન ટાઈમ એટલે TR ના સ્ક્વેરની શું કરવાની છે? ગણતરી કરવાની છે મિત્રો. રાઈટ. એક વસ્તુ ખાસ નોંધ રાખજો, અહીંયા 21 2 42 એટલે TR નો વર્ગ. અહીંયા શું આવશે મિત્રો? 42 અને એના છેદમાં -9.8. પણ સમયગાળો હંમેશા પ્લસ હોવાને કારણે આપણે 9.8 કેવા લેશું? પ્લસ તરીકે છે એ લઈ લેશું. રાઈટ મિત્રો. તો અહીંયા TR આ બાજુથી વર્ગ દૂર કરું તો સામેની બાજુ શું લાગશે? વર્ગમૂળ લાગશે. 42 ના છેદમાં 9.8. રાઈટ મિત્રો. 42 ના છેદમાં જે 9.8 આવે છે એનો ફાઇનલ આન્સર ભાગાકાર કરી અને વર્ગમૂળ કાઢો એટલે 0.2 સેકન્ડ છે. આટલો સમથિંગ તમે કેલ્ક્યુલેટરની અંદર ગણતરી પણ કરી શકો છો. રાઈટ મિત્રો. તો અહીં આપણી પાસે રિએક્શન ટાઈમ કેટલો આવે છે? 0.2 સેકન્ડ. વિડિયો પોઝ કરો અને ખાસ એકવાર ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. બરોબર છે? કઈ વસ્તુ તમને આપેલી છે? બે ટોપિક છે આજના આપણા, સ્ટોપિંગ ડિસ્ટન્સ અને રિએક્શન ટાઈમ. સ્ટોપિંગ ડિસ્ટન્સની છેલ્લે થિયરી પ્રૂફ કરેલી છે. રિએક્શન ટાઈમની અંદર વિથ એક્ઝામ્પલ છે એ આપણે કમ્પ્લીટલી સમજાવેલું છે. તો સ્ટેપ બાય સ્ટેપ છે એ સમજતા જાઓ અને આગળ વધો. ખાસ ફટાફટ નોટ ડાઉન કરતા જાઓ. મેં તમને કીધેલું હતું કે રિએક્શન ટાઈમ છે એ કેવી જટિલતા છે અને વ્યક્તિ ઉપર આધાર રાખે છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ છે
એ પ્રારંભિક વેગ અને પ્રતિપ્રવેગ ઉપર આધાર રાખે છે. તો આજનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. ખાસ ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. સ્પીડ